सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः। 12मो अध्याय 9मो श्लोक। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः माम् इच्छाप्तुं धनञ्जय। એટલે કઈ વખતે ગઈકાલે આપણે જોયું પ્રમાણે ભગવાને કહે એક કરો અથ ચિત્તમ સમાધાતુને શ્લોક એટલે અથ ચિત્તમ સમાધાતું ન શક્નોષિ મયि સ્થિરમ। જો તારા ચિત્તને મારામાં સમાધાતું સ્થિર કરવાનું જો શક્ય ન હોય એટલે કે પહેલા જે આપણે 8મા શ્લોકમાં જોયું એ પ્રમાણે તારા મન એટલે કે તારી સંકલ્પ વિકલ્પ અને લાગણીઓને તું મારામાં જોડી દે, મારામાં સ્થાપિત કરી દે અને બુદ્ધિથી મારામાં નિવેશ કરી દે કે બુદ્ધિથી પણ તું મારું ચિંતન કર। જે કંઈ ઘટના ઘટે એ વ્યવહારિક હોય રાજકારણની પણ હોય એ બધામાં મારું ચિંતન કરે તો વિસ્તારથી વાત કરીએ અને એના પરિણામે તું મારામાં નિવાસ કરીશ। એટલે ત્યારે પ્રશ્ન થાય કે જે મારા શરીરમાં કેટલા જીવાણુ સૂક્ષ્મ જીવાણુ જે પ્રવેશ કરેલા હોય જ છે બેક્ટેરિયા એમાં આપણે એમાં ભગવાન નહીં તો પ્રવેશ કરશું। શંકરાચાર્ય મહારાજ કહે છે ના નિવસસ્ય એટલે કે નિશ્ચયેન મદ આત્મના મયि નિવાસમ કરિષ્યસि।
એટલે કે મારામાં નિવાસ કરશે એટલે કે નિશ્ચયેન નિશ્ચયપૂર્વક તું મારા આત્મા બની જશે. તમારાની અંદર પ્રવેશ કરો એટલે કે પ્રવેશ જાણી કે પ્રવેશ કરો, જાણે કે બહાર હતો અને ભગવાન અંદર પ્રવેશ કરો એ રીતે જાણી કે શબ્દ પ્રવેશ કરો માટે જાણી કે કહી શકાય. અંદર મદ આત્માને તું મારું જ આત્મા બની જઈશ અને હું તારો આત્મા છું. એટલે કે ટૂંકમાં એ આત્મા તો એક જ છે, પરમાત્મા છે બધું છે જ નહીં, એ જ અનેક રૂપે જણાયેલો છે. પણ આપણે એમાં પ્રવેશ કરીએ એટલે કે જીવ ભાવ જે હતો મારો એ ભ્રમ છે, હું જીવ છું એ ભ્રમ છે, એ ભ્રમનું મને સ્પષ્ટ જ્ઞાન થાય એનો નામ જ પ્રવેશ થયો. અને એટલા માટે કે છે ઉદ્ધમ સંશયમાં અતના પછી જ્યારે તારું મન અને બુદ્ધિ મારામાં પ્રવેશ કરે ત્યારે તું મને જ પ્રાપ્ત કરીશ. એ ઉદ્ધમને પછી ત્યાર પછી એટલે કે જ્ઞાન થયા પછી અથવા તો શરીરનો ભાગ થાય એટલે શરીર બધા જ્ઞાન ન પણ થાય અને શરીર છૂટી જાય તો પણ એ કલ્યાણકૃત કરશે. એટલે ટૂંકમાં મને પ્રાપ્ત કરીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ નવમા શ્લોકમાં અથચિત્તમ સમાધાતું ન શક્નોસી એટલે તારા ચિત્તને એક સમાધાતું એકાગ્ર કરવા એટલે મન અને બુદ્ધિ મારા કરવાની તારાથી શક્ય ન હોય. ન શક્નોસી સમર્થ ન હસી તો પછી તું મયી બીજી રીતે નાખે છે અભ્યાસ યોગેન તતઃ મમ ઈચ્છાતું ધનંજય તો પછી મયી સ્થિરમ અભ્યાસ યોગ દ્વારા ઈચ્છાતું મને પ્રાપ્ત કરવાની આપતું મેં પ્રાપ્ત કરું ઈચ્છા મને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શું કર અભ્યાસ યોગ દ્વારા તું મને પ્રાપ્ત કરવાની એ ધનંજય ઈચ્છા કર. જો તું તારા મનને મારામાં સ્થિરતાથી એકાગ્ર ન કરી શકે તો પછી અભ્યાસ યોગ દ્વારા તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર એ ધનંજય. અને અભ્યાસ યોગ અને શંકરાચાર્ય મહારાજને બહુ સરસ કહ્યું છે કે ચિત્તસ્ય એકસ્મિન આલંબને એટલે એવું એકસ્મિન આલંબને સર્વત સમારુદ્ધ પુનઃ સ્થાપનમ અભ્યાસ તત્પૂર્વકો યોગ એટલે સમાધાન લક્ષણ તત્વ એટલે કહેવાય છે અભ્યાસ યોગ. અભ્યાસ યોગેન એટલે કે બધી દિશામાંથી મનને વાળી દેવું, કારણ કે મનનો સ્વભાવ છે વિષયમાં જવું અને એ તો સારું છે. વિષયનું ચિંતન કરવું એ તો આપણા માટે ભગવાનની મહાન ગિફ્ટ છે. મારા સ્વામીનાથ જમે છે કે મન આ રીતે એક સ્થાને ન રહે અને વારંવાર બધે જતું હોય તો ભગવાને આપેલી ભેટ છે. પણ જ્યારે મારે ભગવાનને પ્રાપ્ત કરવા હોય ત્યારે મનને એકાગ્ર કરવું પડે, એ વિષયમાંથી મનને વાળવું પડે. કેવી રીતે છઠ્ઠા દેવ અભ્યાસ અને કૌંતેય વૈરાગ્ય નજર પડી જતી વૈરાગ્ય દ્વારા મારા મનને વારંવાર પુનઃ કોઈ પ્રતિમા હોય કે કોઈ ફોટા જે હોય એનું આનંદ લઈને એનું ચિંતન કરવા માટે વારંવાર એને મનને ત્યાં સ્થાપિત કરવાના અભ્યાસ અને યોગ એટલે એના લીધે સમાધાન લક્ષણ એના લીધે એકાગ્રતા આવી સમાધાન આવી એને અભ્યાસ યોગ એવું કહ્યું. એ અભ્યાસ યોગ દ્વારા તમે પ્રાપ્ત કરો. એટલે ટૂંકમાં અભ્યાસ એટલે આપણે ભગવાનનું સ્વરૂપનું ચિંતન કરીને પણ અભ્યાસ કરી શકીએ, ધ્યાન કરીને અથવા તો જગત ધ્યાન સમજ કે જપ વારંવાર જપ કરી અને જપ કરતાં કરતાં મન બહાર જાય તેનું પાછળ લાવે. પણ એ જપમાં જો આપણી ભાવના પડે ભગવાનનું જપ કરતાં કરતાં પૂરા ભક્તિપૂર્વક માત્ર બની જાય તો ભક્તિ આપણા અંદર ભક્તિનો ઉછાળો શબ્દ નહીં વાપરીએ પણ ભગવાનનો જપ કરતી વખતે ભક્તિભાવ અંદર જાગૃત થાય એ પણ જરૂરી છે. અને એના માટે આપણે મહાત્માઓ પાસેથી કે ભગવાનના સ્વરૂપની શું ચિંતન કરીએ. જેમ કે આપણે રામાયણનો પાઠ કરતા હોય, રામાયણનું અધ્યયન કરતા હોઈએ તો આપણને ખબર પડે કે રામચંદ્રજી કોણ છે. સુંદર એના મોટી ઘણા સ્વરૂપ ભગવાનના
ત્યાં વર્ણન કરવામાં આવ્યા છીએ. ઉદારતાની પણ ચિંતન કર્યું છે, સૌંદર્યની પણ વાત કરી છે, મિત્રતા પણ કહેવી છે, બધું જ છે. પણ આપણે થોડુંક લઈએ કે ભગવાન એટલા સુંદર છે કે જનક રાજા જ્યારે વિશ્વામિત્રને આમંત્રણ આપ્યું છે ત્યારે વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ પણ આવ્યા છે, કારણ કે વિશ્વામિત્ર એમને લઈ આવ્યા હતા તારકાના વધ માટે. અને ત્યાર પછી એમને બોલાવવામાં આવ્યા, એટલે ત્યાં ગયા. અને ત્યારે જનક રાજા એમને જોઈને કહેવાય ને કે ભૂલા કરી શક્યા નહીં કે મેં અત્યાર સુધી સહજ વિરાગ રૂપમન મોરા શરકત હોત જીવિત ચંદ્ર ચકોરા. એટલે કહે છે કે મારું મન તો વૈરાગી છે, કોઈ રૂપમાં મોહિત થતું જ નથી, કોઈ રૂપને જોતું નથી. ને આજે આ રામજીના મુખને જોઈને મારું મન ચંદ્ર જેમ ચકોર પક્ષી છે, ચંદ્ર જેમ કેવો મોહિત થઈ જાય, આસક્ત થઈ જાય, એવું મારું મન, મારી આંખો ભગવાનના રૂપથી દૂર જવા તૈયાર થતી નથી. આવું ભગવાનનું સૌંદર્ય છે. તો નરનારી પણ એમ જ કહે છે કે જો એ સખી છૂટો ખરા, કહું સખી સગોતન ધારી જો ન મોહત यह रूप निहारी. આ રૂપ જેને કોણ સખી મોહિત ન થઈ જાય. એ ભગવાનના રૂપને એ વર્ણન, સૌંદર્ય વર્ણન કરતા હોય. આપણે વિચાર કરીએ કે ખરદૂષણ પણ કહે છે રાક્ષસ જેવા રાક્ષસ સુપર્ણખા પણ એમના રૂપથી મોહિત થઈ ગયા. અને ખરદૂષણ તો કહે છે કે ભલે આપણા બેનના નાક કાન કાપ્યા, આવા સૌંદર્યને કોઈ જોયું જ નથી, એ વધને યોગ્ય નથી. એટલે ભગવાનનું રૂપ ને એટલે સુધી કે ચેતન વ્યક્તિ તો મોહિત થઈ જાય, પણ કહે છે કે પ્રાણીઓ પણ ભગવાનના રૂપથી મોહિત થયા. ક્યારે યાદ છે જ્યારે ભગવાને સેતુ બાંધ્યો લંકા જવા માટે, અને તે છે કે સેતુપતિ પસાર કરતા હતા ત્યારે જળચર કાચબા, મોટા કાચબા, મગર બધા પોતાનો વેગ તો પડી જ ગયા. અને બધા ભગવાનના રૂપમાં એમાં એક રસ થઈ ગયા અને એક મોટી લાઈન થઈ ગઈ. અને એના ઉપર કે જે લોકો જતા રહ્યા, એટલું ભગવાનનું સૌંદર્ય હતું. એટલે ઘણાને એમ થાય કે કવિ તુલસીદાસજી મહારાજે આ રૂપમાં અતિશયોક્તિ કરી છે. તો કે ના, એ તો જે જુએ એને ખબર પડે. ઘણી બધી વાર વૈષ્ણવની કથાની વાત કરી ત્યારે એક વૈષ્ણવ પણ છતાં એક સ્ત્રીના માટે વૈષ્ણવને છાજે નહીં એવું વર્ણન કરતા હતા. અને મહાપ્રભુજીએ કહ્યું તને રૂપ જ જોઈએ છે ને, તો તું આવ. અને ભગવાનનું રૂપ જે બતાવ્યું બોલે તો બધું છૂટી ગયું. એના રીતે ભગવાનના રૂપનું ચિંતન કરીએ. અને આપણું મન જ્યારે રૂપનું ચિંતન કરતું હોય તો ઘણી વાર પાછળ આવીએ. ઉદારતા તો રામજીની જોઈ જ છે આપણે કે લક્ષ્મણ આપણે વિભીષણ આવ્યા અને લંકાનું રાજ્ય આપી દીધું. જે રાજ્ય મેળવવા માટે રાવણે કેટલી મહેનત કરી હતી, એ સહજતાથી આપી દીધું. કૃષ્ણ અવતારમાં વિચાર કરીએ તો ભગવાન કૃષ્ણ જે પૂતના એને ઝેર આપવા માટે આવી છે, મારી નાખવા માટે આવીને છતાં એને ઉત્તમ ગતિ, માતાની ગતિ આપી. અને જેટલા રાજ્યો જરાસંઘને પણ મારી અને એના પુત્રને રાજ્ય આપ્યું. એટલે ટૂંકમાં ઉદારતા, મિત્રતા લક્ષદામાં અને શ્રી કૃષ્ણની મિત્રતા તો બધાને ખબર છે. એટલે આવામાં જે પ્રસંગો છે એનું ચિંતન કરીએ. એ ચિંતન કરતાં કરતાં પાછું મન બીજે જાય તેને પરિવાર લાવી. અને ચિંતન મને મારા હૃદયને શુદ્ધ કરનારું છે. અભ્યાસ છે એના દ્વારા મારું હૃદય શુદ્ધ થનારું છે. એટલા માટે ભગવાન કહે છે કે અભ્યાસ યોગ દ્વારા તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. એ ટૂંકમાં અભ્યાસ એટલે કે મનને બીજી બધી જગ્યાએથી વાળી લઈને ફરીને આપણે જે આપણું પરમાત્મા છે એમાં મનને વારંવાર લાવવું, એને ભગવાન મેળવવા. એટલે કે છે એ રીતે તું મને પ્રાપ્ત કરવાની ઈચ્છા એ ધનંજય કર. અને તું તો ધનંજય છે. એ મધુસૂદન સરસ વાપરે છે કે ધનંજય સંબોધનમ. એટલા માટે કરે છે કે ધનુર્વિદ્યા અભ્યાસ, એક તને ધનુર્વિદ્યાનો અભ્યાસ છે, હા એ તો બીજા ટીકાકાર અભ્યાસ છે. અને તમે
છે અને ધન પ્રાપ્ત રાજશ્રી લગ્ન વખતે તન આરુતમાન રાજસૂર્યાદિ અર્થમ એવ તું જ્યારે એ તન નક્ષત્ર ત્યારે ધનંજય નામ આપ્યું હતું પણ અહીંયા મનઃ શત્રુ જીતવા મનના શત્રુને પણ જીતીને તું આ તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. માટે તારા માટે કોઈ આશ્ચર્યની વાત નથી. તું અભ્યાસ દ્વારા પણ મનને મારામાં પછી મન અને બુદ્ધિને મારામાં પ્રવેશ કરાવી શકીશ અને તત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. એ બધા માટે ભગવાને ધનંજયનું નામ આપ્યું. હવે પછીના શ્લોકમાં ભગવાન હજી કે તું આ ન કરી શકે તો આ કર. જેમ સત્યનારાયણ કથા ચાલતી કથામાં આવે તેમાં સવાસેર લોટનો શીરો કરવો, સવાસેર લોટ લેવો, એટલું ઘી લેવું વગેરે. પણ એનો હોય તો પાસે પણ ઘઉંનો લોટ હોય તો ચોખાનો લોટ પણ એટલે એક પછી એક વિકલ્પ આપતા જાય છે. જેમ સત્યનારાયણની કથામાં એમ અહીંયા પણ ભગવાન આપણને વિકલ્પ આપે છે. અને પછી 10મા શ્લોકમાં ભગવાન બીજો વિકલ્પ આપે છે. શું કહે છે? અભ્યાસેભ્ય સમર્થોસી અભ્યાસેભ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મત્કર્મ પરમો ભવ મદર્થમ અપિ કર્માણિ મદર્થમ અપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. ભગવાન કહે છે અભ્યાસે અપિ અસમર્થ અસી. હે ધનંજય, એટલે આપણે બધા માટે ધનંજયને તો એકાગ્રતા તો છે જ, પણ એ રીતે આપણે ધનંજયને બનાવના બધાને ભગવાન કહે છે કે જો તું અભ્યાસ યોગ દ્વારા તારા મનને વારંવાર મારા મનમાં સ્થિર ન કરી શકે તો કાંઈ નહીં, અંતર કર્મ કરવા છે ને તો કાંઈ વાંધો નહીં, પણ મત કર્મ પરમો ભવ. તું મારા માટે કર્મ કર. મત કર્મ પરમો ભવ. તું મારા માટે કર્મનો આશ્રય લે. મત કર્મ પરમ એટલે કે મારા માટે કર્મ પરાયણ બન. મત કર્મ પરમો ભવ. તું મારા માટે કર્મ પરાયણ બન. મદર્થમ અપિ કર્માણિ. પણ ભગવાન તમારા માટે કર્મ કરશે મને શું મળશે? તો ભગવાન કીધું મદર્થમ અપિ કર્માણિ કુર્વન. વર્તમાન કાળ છે. મારા માટે પણ કર્મ કરતા મદર્થમ અપિ કર્માણિ કુર્વન. મારા માટે પણ કર્મ કરતા શું થશે? સિદ્ધિમ અવાપ્સ્યસી. તું સિદ્ધિને તું સફળતાને અવાપ્સ્યસી પ્રાપ્ત કરીશ, પામીશ. અને અહીંયા સિદ્ધિનો અર્થ બીજા ટીકાકાર કરે છે. સિદ્ધિ બ્રહ્મ સ્વભાવ ભાસ્યોત્કર દીપિકા બ્રહ્મ સ્વભાવ મોક્ષમ સત્વશુદ્ધિ દ્વારા. એને પહેલાં તો સિદ્ધિ એટલે સત્વશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ, એના દ્વારા જ્ઞાન એટલે પરમાત્માને તું મને પ્રાપ્ત કરી શકીશ. પરમાત્મા એટલે મને ભગવાન કહી રહ્યા છે માટે એટલે ગુરુમન સિદ્ધિ વાપ્સ્યસી. પણ એના માટે શું કરવાની જરૂર છે? તો કે મત કર્મ પરમો ભવ. તું મારા માટે કર્મ કર. એટલે શું મળે? ભગવાન માટે કર્મ કરવા એટલે શું? તો જે વિષય એટલે મનનો સ્વભાવ જ છે કે વિષયમાં જવું સંસ્કાર પ્રમાણે વારંવાર ભાગે ત્યારે અભ્યાસ આપણે કરી શકવાના છીએ જ નહીં. તો ભગવાન માટે કર્મ કરવા એટલે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે કર્મ કરવા. હું જે કંઈ કર્મ કરું એનાથી ભગવાન પ્રસન્ન થાય. બીજું કે હું જે કંઈ કર્મ કરું છું એ ખરેખર હું તો કર્મનું ખાલી નિમિત્ત છું. કારણ કે મને ભગવાનના કર્મ કરવા નિમિત્ત બનાવ્યો, એના માટે મને શક્તિ આપી. આ કર્મ મારા માટે નહીં, મારા અહંકારની પૂર્તિ માટે નહીં, પણ મારા પરમાત્માની પ્રસન્નતા માટે, ભગવાનની પ્રસન્નતા માટે હું કર્મ કરું. એના છે મત કર્મ ભવ. અને એટલે કે કર્મ જ્યારે કરું ત્યારે ભગવાનને પ્રસન્ન કઈ રીતે કરવા? એટલે ભગવાન પ્રસન્ન કરવા એટલે કે ધર્મ પ્રમાણે કર્મ કરવું, મૂલ્યોને આધારે કર્મ કરવું. કયા ધર્મો? ભાગવતમાં આપણે ચર્ચા કરી હતી ત્યારે કે ભાગવત
છે એ ધર્મ પ્રમાણે તું કર્મ કર તો મારી પ્રસન્નતા થશે, ભગવાન કહે છે. એટલે કે કયા ધર્મ તમે યાદ કરી દે. જેમ કે મારું કોઈ તિરસ્કાર કરે, મારી સાથે ખોટું બોલે, મારી વસ્તુ ચોરી દે, એ મને ના ગમે. મને બધા ઉદારતાથી માફ કરે, ક્ષમા આપે, દયા દાખવે. દયા દાખવે શબ્દ નહીં કહીએ, કારણ કે કોઈને એવું લાગે કે મારે દયા કરશે, નથી કરતું. પણ આ તો બરોબર જ છે ને, સાચું બોલે. એટલા 33 કહેવાય, 36 ધર્મ આપ્યા છે જે બધા માટે સામાન્ય છે. અને એ ધર્મનું પાલન કરતાં કરતાં ભગવાન માટે કર્મ કરીએ એ ભગવાનને માટે કરેલું કર્મ કહેવાય. ભગવાન માટે કર્મ કર્યું એટલે ધર્મ પ્રમાણે મૂલ્ય માટે કર્મ કરીએ. અથવા તો અહીંયા બીજું પણ સરસ આપ્યું છે કે મત કર્મ, ભગવાન માટે કર્મ એટલે કયા કર્મ? તો કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારે જે ભજન છે એ ભગવાનની પ્રીતિ માટે કરીએ, ભગવાનને જ કરતા. મત પ્રીત્યર્થમ કર્મ મત કર્મ. ભગવાનની માટે પ્રીતિ માટે કયા કર્મ કરવાના છે? શ્રવણ, ભગવાનના સંદર્ભમાં ભગવાનના સ્વરૂપનું શ્રવણ, ભગવાનના કર્મનું શ્રવણ. એ શ્રવણ કરીએ. પછી છે કીર્તનમ, ભગવાનના ગુણાનુવાદ કરીએ, અવિશ્વ સહસ્ત્રો પાઠ કરીએ, મહિમના પાઠ કરીશું. એ ભગવાનના ગુણાનુવાદ છે. એટલે એ તો ભજન પાઠમાં ગુણાનુવાદ થઈ શકે. એટલે ભગવાનના ગુણાનુવાદ કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ. ભગવાનનું ધ્યાન કરીએ, એમના ચરણોની સેવા કરીએ. અને સાથે સાથે અર્ચનમ, જેમ આપણે પૂજા કરતા હોય ત્યારે ષોડશોપચાર પૂજા કરીએ ત્યારે જુદા ફૂલાને ભગવાનને અર્પણ કરી નામ બોલતા એમને સ્નાન કરાવીએ, એમને નૈવેદ્ય ધરાવીએ. આ બધું જ અર્ચનમાં આવી ગયું. અર્ચનમ ચંદનમ, ચંદન અર્પણ કરીએ છીએ, નૈવેદ્ય અર્પણ કરીએ છીએ, એ પણ ભગવાનનું કર્મ થયું. મત કર્મ એટલે આ બધું જ અંદર આવી ગયું. પછી શું છે? દાસ્યમ, હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, અને એ રીતે બધા કર્મ કરું તો એ પણ ભગવાન માટે થયેલા કર્મ કહેવાય. સાથે સાથે સખ્યમ, ભગવાન સાથે સખા ભાવ એ જોડી દઈએ. આત્મનિવેદનમ, ભગવાનને પોતાના સંપૂર્ણ સમર્પિત કરી શરણાગત. હું ભગવાનનો છું, ભગવાન મને જે રાખે છે એ બધું બરાબર છે. એટલે કે જે કંઈ કર્મ થઈ રહ્યા છે, જ્યારે આત્મનિવેદનમ પોતાને સમર્પિત કરવા, શરણાગત કરીએ એટલે એનો અર્થ ભગવાન તું જે કર્મ કરાવે છે હું કર્મ કરું છું, મારું કંઈ જ નથી, એ મને નિમિત્ત બનાવેલું છે માટે હું કર્મ કરું છું. અને એ પણ કેવી રીતે કરીશ? ધર્મ પ્રમાણે, આળસ રાખીને નહીં, આદરપૂર્વક. અને એના માટે એક સરસ શ્લોક છે કે બે બહુ પ્રકૃત છે. વે રૂપે વાસુદેવસ્ય ચલમ ચ અચલમ એવ ચ ચલમ સંન્યાસીન રૂપમ અચલે પ્રતિમાદિકમ. એટલે બે રૂપે વાસુદેવસ્ય, ભગવાનના બે રૂપ છે. કયા? એક ચલ અને બીજું અચળ, એક ફરતું અને એક સ્થિર. તો ચલ કયું છે? કે સંન્યાસી નામ, એટલે કે સંન્યાસી મહાત્મા વગેરે છે એ ભગવાનનું હરતું ફરતું સ્વરૂપ છે. અને એની સાથે બીજું પણ આવી જાય કે જે અસહાય છે, જે કોઈની સેવાની સહાયની આવશ્યકતા છે, એવા લોકોને માટે પણ કર્મ કરીએ. સંન્યાસીને પણ આદર આપીએ, મહાત્માઓને પણ આદર આપીએ. એ રીતે કોઈ જરૂરિયાતવાળા છે, કોઈની પાસે પૈસાની જરૂરિયાત છે, એ મારી પાસે છે તો એને મદદ કરું. કંઈ નહીં તો આપણે વાત ઘણી વાર કરી છે કે એમને મજા આવે છે એને આપણે એમના પાસે જ્ઞાન આપવું, નહીં તો એના માટે પ્રાર્થના કરું. આ બધું જ એની સેવા છે. એ પણ ભગવાન માટે થયેલું કર્મ કહેવાય. એટલે ભગવાન કહે છે કે અભ્યાસ માટે તું સમર્થ ન હોય તો મારા માટે કર્મ કર. એટલે ભગવાન માટે કર્મ કરું. પણ ભગવાન તમારા માટે કર્મ કેવી રીતે કરી શકું? મારે તો ઘણા કર્મ કરવાના છે. છોકરાઓને ભણાવવા છે, એના માટે એને ભણાવવાના છે, એના માટે મારે આ કરવાનું છે, મારે પેલું કરવાનું છે.
ભગવાન તમારા માટે કર્મ કરું તો જ મારું શું થશે? ભગવાનને કંઈ વાંધો નહીં, ચાલો તને એનો પણ વિકલ્પ આપું છું. અને એટલા માટે 11મા શ્લોકમાં આ વિકલ્પ આપે છે. કયો વિકલ્પ આપે છે? 11મો શ્લોક. અદ્વૈતદપ્યસક્તોऽસि કર્તું મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન. એટલે 11મા શ્લોકમાં ભગવાન કહે છે અથ એતદ અપી અસક્તોऽસિ કર્તું મદ્યોગ આશ્રિતઃ. ભગવાન કહે છે એતદ અપી પણ મદ્યોગ આશ્રિતઃ. મદ્યોગ એટલે મારા મદ્યોગ એટલે મારો યોગ, અને આશ્રિત એટલે અર્થાત તારા સર્વ કર્મ મને અર્પણ કરવા રૂપી યોગ એને કહેવાય છે મદર. શું કહે છે ભગવાન? મદ્યોગ આશ્રિત. એટલે કહે છે મને મારા માટે મને સર્વકર્મ અર્પણ કરવા રૂપી યોગ પણ જો તું ન કરી શકે અથવા એતદ અપ્યસક્તોऽસિ આ એટલે કરો તો કે મદ્યોગ આશ્રિત કર્તું અસક્તોऽસિ જો તું એ કરવા માટે પણ અશક્ત હોય. ખ્યાલ આવ્યો? પેલી અથ એટલે હવે તેથી હવે પછી એતદપી અથ એતદપી અશક્તોऽસિ. જો અથનો પછી પણ નહીં, પણ જો એતદપી જો તું આ પણ અશક્ત અસમર્થ હોય અસી શેના માટે? મદ્યોગ કર્મ કર્તુમ મને પ્રાપ્તિ કરવા માટે મારા માટે કર્મ કરવા માટે પણ તું અશક્ત હોય તો પછી સર્વ કર્મ ફલ ત્યાગમ તત કુરુ યતાત્મવાન. તત તો પછી તો તું શું કર? સર્વ કર્મના ફળનો ત્યાગ કર. કેવી રીતે કર? યતાત્મના. એ બહુ મહત્વ છે. સર્વ કર્મ ફલ ત્યાગ તત કુરુ યતાત્મવાન સન્ન. મહત્વ છે યતાત્મવાન સન્ન. યતાત્મા એટલે સંયત ઇન્દ્રિય જીતેલા મનવાળો. પહેલાં તો તારા મનને તારે જીતવું પડે, કારણ કે મનનો સ્વભાવ છે કે નક્કી તો કર્યું કે હું હવે ભગવાને કહ્યું છું હું એમના માટે કર્મ ન કરી શકું તો કર્મફળના ત્યાગ રૂપી યોગ કર. પણ મન એકાગ્ર ન હોય, જીતેન્દ્રિય ન હોય, સંયમાન હોય તો કર્મ પણ બરાબર ન કરી શકીએ, અને જ્યારે કર્મફળ આવે ત્યારે આપણે ભૂલી જઈએ, કારણ કે કર્મફળનો ત્યાગ કરવાનો છે મારે. એટલા માટે પણ યતાત્મના મનને સ્વયં રાખીને કર. ભલે તું રાગ દ્વેષથી કર, તે તારે ઘણા બધા કર્મ કરવાના છે. ભલે તારા રાગ અને દ્વેષ હોય, આગ્રહો પણ હોય, કંઈ વાંધો નહીં, ભલે તું કર, પણ ધર્મના ઉલ્લંઘન રાખીને નહીં કરવાનું. આપણે વાત કરીને કે જે કંઈ કર્મ કરીએ એ ધર્મ પ્રમાણે કર, ધર્મના ઉલ્લંઘન રાખીને કર ન કરે. ભલે તારો રાગ હોય, મને આ વસ્તુ જોઈએ છે તો કદાચ જોઈએ તો જોઈએ, એના માટે તું કર્મ કર. તું કર્મ કર, પણ સાથે સાથે કઈ રીતે કર? ધર્મ પ્રમાણે, ધર્મને આધારે, મૂલ્યના આધારે કર. અને જ્યારે કર્મફળ આવે ત્યારે ભગવાનને સર્વ કર્મ ફલ ત્યાગે, ત્યારે કર્મના ફળનો ત્યાગ કર. એટલે કે શું થયું? કે ભગવાનને યાદ કર. કેવી રીતે? કે ભગવાન કોણ છે? કર્માધ્યક્ષ, કર્મફળ દાતા. કર્માધ્યક્ષ એટલે શું? કર્મના અધ્યક્ષ. દરેક કર્મના કઈ રીતે થઈ રહ્યું છે એ પણ ખ્યાલ છે. કોઈ પણ જીવ ક્યાંય પણ જે કંઈ કર્મ કરે છે એના એ અધ્યક્ષ છે. અને સાથે સાથે કર્માધ્યક્ષ એટલે એના કર્મના નિયમના પણ અધ્યક્ષ છે. પોતે જે નિયમ બનાવ્યો છે ને ભગવાને કર્મ માટેનો, એના પણ અધ્યક્ષ છે. એના નિયમ પ્રમાણે જ કર્મ થાય, એમાં કોઈ બાંધછોડ ન થાય. તમે દાખલા તરીકે રસોઈ કરતા હોય, તમે મીઠું નાખો તો એમાં તમે વધારે મીઠું નાખો તો ખારું થાય. અને નિયમ છે, તમે જે રીતે રસોઈ કરતા હોય, અને હું દરરોજ રસોઈ કરું છું પણ આજે રસોઈ બરોબર ન થઈ, ભગવાન નિયમ બરોબર કામ નથી કરતો. ના, ભગવાનનો નિયમ તો કામ કરે જ છે, તમે ક્યાંક ભૂલ કરી છે. ક્યારે કર્માધ્યક્ષ
છે એટલે કે કર્મના નિયમ પ્રમાણે બધું થાય છે. હું એમ કહું, કોઈ વસ્તુ છે ઉપરથી ઉપર આપું અને એમ કહું ઉપર જ જાય. ઉપર કેમ કે નિયમ ગુરુત્વાકર્ષણ છે, નીચે જ આવે, પડવાની છે નીચે, એ ઉપર રહી શકે જ નહીં. એના નિયમ પ્રમાણે જ થાય છે. અને પછી બીજું શું છે? ભગવાન કર્મફળ દાતા છે. એટલે કે ભલે રાગ દ્વેષથી કર્મ કરવું, કર્મફળના દાતા છે. એટલે શું? જે કંઈ કર્મ આપે છે એ કર્મને હું કર્મના ફળનો પ્રસાદ રૂપે સ્વીકાર કરું. એનો અર્થ જ સર્વ કર્મ ફળ ત્યાગ. બધા જ કર્મનો ફળનો ત્યાગ એટલે શું? કે ભગવાન કર્મફળના દાતા છે. એની મને સભાનતા હોય, ક્યારે હોય? જ્યારે યથાર્થમાં હોય ત્યારે, કે ભલે હું મારા રાગ દ્વેષથી કર્મ કરું, પ્રેરણે કર્મ કરું, પણ જ્યારે કર્મફળ આવે ત્યારે એનો વિરોધ ન કરું. જે મને મળે સ્વીકાર્ય છે. તો શું થાય ખબર છે? આપણા રાગ દ્વેષ વિનાશકારક થઈ જાય. એટલે મારા આગ્રહોથી હું આગ્રહને સંતોષવા માટે કર્મ કરતો હતો. રાગ દ્વેષને ખ્યાલમાં રાખીને કર્મ કરતો, પણ ધર્મ પ્રમાણે કરું. અને કર્મફળ આવે ત્યારે સર્વ કર્મફળ ત્યાગ. ભગવાન કહે છે બધા કર્મના ફળ ત્યાગ કરે. એટલે કે જે આવ્યું ફળ એનું સ્વીકાર કર. જે ફળ મને મળે છે એ ભગવાન તરફથી આવ્યું છે, માટે પ્રસાદ છે. એ મને પ્રસાદ મોટી વસ્તુ છે. ભલે આપણે આપણા સંસ્કૃતિમાં ગણાઈ ગયું છે કે કંઈ પણ આપણે વસ્તુ આવે તો ભગવાનને ધરીએ. નવી વસ્તુ આવે તો માં કે પેલા ભગવાનને ધરી પછી ખાવાનું, પેલા નહીં ખાવાનું. એ મારા માટે પ્રસાદ છે. પણ ભારતનું નામ પણ આપણે પ્રસાદ રાખીએ, શિવ પ્રસાદ, એવું મેં નામ સાંભળ્યા છે. એ બધું બરોબર છે, પણ સર્વ કર્મ ફળ ત્યાગી કશું. આની તો તમે ભગવાન તરીકે લઈએ, પ્રસાદ માનીએ છીએ, પણ હું મારા જીવનના દરેક કર્મને કર્મ કરું ત્યારે આ બધા જ કર્મના ફળને ત્યાગ કરું. એટલે શું? દાખલા તરીકે આપણે જતા હોય, બરાબર, અને આપણું સ્કૂટર કોઈ સર ભટકાઈ જાય, પણ બચી ગયા. ભગવાન તારો ઉપકાર, કોઈ કંઈ વાગ્યું નહીં. એક વાર કોઈને બનેલું છે કે સ્વામીની જે મેં ઘર જતા હતા ટેક્સીમાં, મને ટેક્સીમાં જવાની ઈચ્છા જ ન થતી. કેમ? એમાં ટેક્સી ભટકાઈ ગઈ. અમને કોઈ મને વાગ્યું હતું? ના, અમને કોઈને વાગ્યું નહીં. અને બરોબર કેમ? કારણ કે પાછળ પોલીસની માન હતી. અને એટલે એ ભગવાનની કૃપા છે. આ ફળનો ત્યાગ એટલે શું? કે દરેક વખતે હું ભગવાનની કૃપાને પસંદ કરું કે હું ભગવાને મને આ પ્રકારનું ફળ આપ્યું અને કદાચ વાગ્યું ખરું, પણ બચી તો ગયા. એ પણ ભગવાનની કૃપા છે. તો એક વખત હતા વાગ્યું નહીં, તરત જ પોલીસ આવી ગઈ, તરત જ બીજી બધી વ્યવસ્થા થઈ ગઈ. આ બધી ભગવાનની કૃપા છે. અને કદાચ વાગ્યું તો પણ મને મરી તો ન ગયા, આ શરીર તો ન છૂટી ગયો. ભગવાનની કૃપા છે. આ રીતે આપણે સર્વ કર્મ ફળ ત્યાગ એટલે કે દરેકમાં ભગવાનને જો ફળ આવે ત્યારે એ ભગવાનની કૃપા છે. એટલે કે અહોભાવ અથવા તો આભારનો ભાવ, ધન્યવાદનો ભાવ. અને આ પણ કર્મફળ ત્યાગ એક કહેવા જેવી વસ્તુ છે કે જે કંઈ ઘટના ઘટે ત્યારે આપણે બધા આભાર, ધન્યવાદ. જેમ કે આપણે જતા હોય, આ બને જ છે, આપણે જતા હોય, ટ્રાફિક હોય અને કોઈ આપણે રીતના ગમતા તમે જતા રહો, હું પછી જઈશ, ત્યાં તરત બોલી ધન્યવાદ. અને તમે જોજો ઘણી વખત ધન્યવાદ બોલીએ અને સામાન્ય વ્યક્તિ કોણ છે એ પણ નહીં, એને મને જવા દીધી કે ધન્યવાદ. આપણે જોઈએ પણ નહીં. આમ તો કહેવાય, આપણે કેવું પાડીએ યાંત્રિકતા, મિકેનિકલી ધન્યવાદ. આપણે કંઈ પણ થાય ધન્યવાદ, ધન્યવાદ. અથવા તો જ્યારે મારું ધાર્યું ન થાય, મેં રાગપૂર્વક મેં નક્કી કર્યું મારે આ પ્રકારે કર્મ કરવું છે. એટલે કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ તું આ કર્મ કર, કુટુંબના સભ્યને કહું કે તું આ કર્મ કર, એને ન કર્યું. છોકરાને કંઈક લેસન કરજે, છોકરાએ લેસન કર્યું નહીં. શું આવ્યું? ગુસ્સો. મેં કીધું કે આમ ન કર્યું, મનમાં ગુસ્સો આવ્યો. ના, એ પણ કર્મફળ જ છે. મેં કર્મ કરવાનું કીધું, એણે ન કર્યું, તો શું કહે? ભગવાન તારું ભલું કરે, તારું કલ્યાણ થાય. મારે બહુ જરૂરી હતી માટે મેં એને કામ કરવાનું કીધું, પણ છતાંય ન કર્યું. ભગવાન તારું ભલું કરે. કેવું પાડવાની? આભાર, ધન્યવાદ. અથવા તો ભગવાન તારું ભલું કરે. એનું નામ જ કર્મફળ ત્યાગ. ભલે યાંત્રિકતાથી થઈ, ટેવ પાડશો તો વાંધો નહીં આવે.
ધન્યવાદ. અને એ વ્યક્તિને સામે જોઈએ પણ નહીં. એ શું છે? યાંત્રિકતા. પણ એ યાંત્રિકતાથી પણ જો કરશું આપણે તો એક દિવસમાં ભાવ આવશે. પણ નહીં જ કરીએ તો છૂટા ગયા. આપણે કર્મફળનો ત્યાગ પણ નથી કરતા. જ્યારે આપણે કર્મફળનો સર્વ કર્મફળ ત્યાગમ તત પુર્યતા મહાન પુર્યતાત્મા બનીને સર્વ કર્મનો ફળનો ત્યાગ એટલે કે જે કંઈ ફળ મળે છે એમાં ભગવાનના પ્રસાદ છે માટે આભાર, ધન્યવાદ. અથવા તો ભગવાન તારું કલ્યાણ કરો. બહુ સુંદર વસ્તુ છે. તો ભગવાન કહે છે તો તું બને જ પ્રાપ્ત કરી શકીશ. પહેલાં ભગવાને કહ્યું કે જો અભ્યાસથી તમારે પ્રાપ્ત કર, અભ્યાસ પણ કરી શકો તો મારું કર્મ મારા માટે કર્મ કર. એ પણ ન કરી શકે તો કર્મફળનો ત્યાગ કર. અને કર્મફળ ત્યાગ એટલે આ પ્રકારની સમજણ કે ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે. એના કર્મફળનું જ્યારે પ્રદાન કરે છે, કોઈ પણ કર્મનું ફળ પ્રદાન કરે છે ત્યારે એના નિયમને આધારે જ કરે છે. જે હમણાં વાત કરી કે ગમે તે વસ્તુ ઉપર જાય ઉપર વધે, ગુરુત્વાકર્ષણ નીચે પ્રમાણે નીચે જ જાય. એમાં એક નાનો દાખલો આપણે નિયમનો, પણ ભગવાનના નિયમમાં ક્યાંય બાંધછોડ નથી. જ્યારે જે ફળ આપે છે એ તો સર્વજ્ઞ છે. અને એટલા માટે આપણને ખબર નથી આપણે કર્મ કર્યું, એનું કીધું કે મારું કામ કરજે, છતાં ન કર્યું, પણ એની પાછળ કયું કર્મ રહેલું છે આપણને ખબર નથી. માટે જે ફળ આપે છે એનામાં ભગવાન પ્રસાદ છે એ સમજ. એનું નામ જ સર્વ કર્મ ફળનો ત્યાગ. એટલે કે આભારની લાગણી, ધન્યવાદની લાગણી આપણે ધીમે ધીમે અનુભવી. જો કેવું લાગે છે, આપણું જીવન બદલાઈ જશે. કારણ કે આપણા રાગદ્વેષ રહેશે જ નહીં. જ્યારે હું સર્વ કર્મનો ત્યાગ કરું છું ત્યારે મારા ગમા રહેશે જ નહીં. તો વિચાર કરો કેટલી પ્રસન્નતા અને શાંતિ આવશે. એની ચર્ચા હવે ભગવાન પછીના શ્લોકમાં કરે છે, એની પ્રશંસા કરે છે. અને જેથી આપણને સર્વ કર્મફળનો ત્યાગની શરૂઆત તો કરીએ. ધન્યવાદ. કારણ કે ભગવાને આપ્યું છે. માટે સામાન્ય વ્યક્તિનો ધન્યવાદ એટલે એ રૂપમાં રહેલા પરમાત્માનો ધન્યવાદ. આમ તો વ્યક્તિનો ધન્યવાદ નથી માનતા, પણ આ તો આપણે ટેવ પડી થઈ ગયો. પણ એમાં રહેલા પરમાત્માએ જે કંઈ આપ્યું મને કર્મફળ રૂપે એને હું સ્વીકાર કરું છું. એનું નામ જ સર્વ કર્મફળ ત્યાગ. બહુ સુંદર છે. હવે ભગવાન કર્મફળના ત્યાગ એટલે આપણે કર્મફળનો ત્યાગ એટલે આ નિકૃષ્ટ વસ્તુ છે એવું નહીં. કારણ કે અત્યાર સુધી ભગવાન તમે જો વાત કરી કે મય અર્પિત મનોબુદ્ધિ એ શ્રેષ્ઠ વ્યક્તિની વાત કરી, ઉત્તમ. મય અર્પિત મનોબુદ્ધિ નિવસિષ્યતિ મયી એમ 8મા શ્લોકમાં જે વાત કરી એ ઉત્તમ વ્યક્તિની વાત કરી, શ્રેષ્ઠ ભક્ત. પછી કીધું કે જો તું તારા ચિત્તને સમાધાન ન તો અભ્યાસ વગર બીજા પ્રકારનો ત્રીજા પક્ષની વ્યક્તિ કહી છે કે જે મતકર્મ, એ મતકર્મ પણ કરી શકે. તો પછી છેલ્લે ભગવાન કહે છે કે કર્મફળનો ત્યાગ કર. ભગવાન એ ન કરી શકું તો ભગવાન કે આવતા જન્મે હું તારા મનુષ્ય અવતાર આપું તો તું કંઈક સાધના કરજે. એ ત્યાંથી બીજો કોઈ મારી પાસે વિકલ્પ છે નહીં. બટ એ ચોથા પક્ષની વ્યક્તિ નિકૃષ્ટ નથી, એ પણ બહુ જ મહાન છે. આપણી જાતને એવું માને કે અમે કર્મફળનો ત્યાગ કરીએ છીએ, બીજું તો કંઈ કરી શકતા નથી. તો કે કંઈ વાંધો નહીં. એ કેટલું મહાન છે એ બતાવવા માટે ભગવાન આપણે 12મા શ્લોકમાં, ગીતા 12મા શ્લોકમાં કહે છે શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, શ્રેયો હિ જ્ઞાનમભ્યાસાત, જ્ઞાનાદ્યાનમ વિશિષ્યતે, જ્ઞાનાદ્યાનમ વિશિષ્યતે, ધ્યાનાत् કર્મફલત્યાગઃ, ધ્યાનાत् કર્મફલત્યાગઃ, ત્યાગાत् શાન્તિરનંતરમ, ત્યાગાत् શાન્તિરનંતરમ. એટલે ભગવાન કહે છે શ્રેય, એને કે શ્રેય એટલે શ્રેષ્ઠ. શ્રેય પ્રશસ્યતરમ. અહીંયા આચાર્ય કહે છે શ્રેયો હિ પ્રશસ્યતરમ, એ પ્રશસ્ત છે, શ્રેષ્ઠ છે, જે વખાણવા લાયક છે. શું છે? શ્રેયો હિ એટલે કેમ, કારણ કે, કેમ અથવા તો કારણ કે આ શ્રેય છે. કેમ છે? હિ એટલે કારણ કે આ શ્રેય છે. કેમ? જ્ઞાન. શું શ્રેય છે? જ્ઞાનમ
અભ્યાસાત શ્રેયઃ. અભ્યાસ કરતા પંચમી વિભક્તિ અપાદાને અભ્યાસાત જ્ઞાનમ શ્રેયઃ. અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે, પ્રશંસનીય છે. પણ પછી કહે છે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. પણ જ્ઞાન કરતા પેલા જ્ઞાન બીજી વિભક્તિમાં તો હવે કહે છે જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, ચડિયાતું છે, વિશિષ્યતે વિશેષતા ધરાવે છે. ચડિયાતું છે અથવા વિશિષ્યતે વિશેષતા ધરાવે છે. અને ધ્યાનાત કર્મફલ ત્યાગ. ધ્યાન કરતા પણ કર્મફળનો ત્યાગ એ કેવો છે? શ્રેષ્ઠ છે. નથી લખ્યું આપણે વિશિષ્યતે આવી શકે કેમ નથી લખ્યું? કારણ કે તરત જ શું કહે છે ભગવાન? ત્યાગાત શાંતિ અનંતરમ. કર્મફળના ત્યાગથી, ત્યાગાત મત કર્મફળનો ત્યાગ, ત્યાગ કરવાથી શાંતિ અનંતરમ. અનંતરમ ન અંતરમ વિદ્યતે ઇતિ અનંતરમ. જ્યાં અંતર રહેતું નથી, તમે ત્યાં કર્યો અને તરત શાંતિની પ્રાપ્તિ થઈ. બહુ સુંદર છે. હવે કંઈક વિશે વિચારીએ તો કે છે ભગવાન અભ્યાસ ખૂબ સારી વસ્તુ કહી. અભ્યાસ કોઈ સામાન્ય વસ્તુ નથી. અભ્યાસાત જ્ઞાનમ વિશિષ્યતે. પણ અભ્યાસ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. તમે વારંવાર અભ્યાસ કરો ને એટલે આપણી સ્મરણ શક્તિ વધે. કંઈ પણ વસ્તુ કરવાની છે તો વારંવાર યાદ અપાવીએ તો આપણે પછી વારંવાર અપાવવાની જરૂર નથી. એ ટૂંકમાં અભ્યાસથી સ્મરણ શક્તિ વધે, એમાં સ્પષ્ટતા આવે, ભગવાન આપણા ઈષ્ટમાં શ્રદ્ધા વધે, ભક્તિ વધે. ભગવાન વારંવાર ચિંતન કરે તો શું થાય? ઈષ્ટમાં ભક્તિ વધે છે, પરમાત્મામાં શ્રદ્ધા વધે જ. એટલે અભ્યાસ કે સામાન્ય વસ્તુ નથી. પણ બીજો પ્રકારનો અભ્યાસ કરતો હોય છે. કોણ? આજકાલના વિદ્યાર્થીઓ. મોટાભાગના, બધા વિદ્યાર્થીઓ નથી હોતા, પણ આજકાલના મોટાભાગના વિદ્યાર્થીઓ તમે છે પરીક્ષા આવે ને એ બધું છોડીને વાંચવા બેસી જાય. શું વાંચે? ગોખી નાખે. ગોખે અને ઓકે. ગુજરાત ગોખવાનું અને ઓકવાનું જ્ઞાન છે. પેલા ગોખી નાખે એટલે ઓકી નાખે એટલે પરીક્ષા એટલે બધું લખી નાખે. પછી તમે પૂછો કે અમારું શું થાય? મોટા ભાગના લોકોને ખબર ન હોય. પણ કેટલાક વિદ્યાર્થીઓ કુશળ કરતા કે જે અભ્યાસ વિદ્યાર્થી જ્ઞાન પૂરો કરતો હોય અને 6 મહિના પછી કે ઇન્ટરવ્યૂ હોય તો 2 વર્ષ પછી પણ પૂછો કે આ વસ્તુ શું છે તો એ તરત યાદ હોય, કારણ કે એણે જ્ઞાન પૂર્વક કરી છે. એટલે અભ્યાસ તો કર્યો, વારંવાર એનું અધ્યયન કર્યું, પણ એ સમજણપૂર્વક કર્યો એને કહેવાય જ્ઞાન. એ રીતે અહીંયા ભગવાનનું નામ તો નહીં, અભ્યાસ કરીએ પણ એને સમજણપૂર્વક ભગવાન કેવા છે કેમ એનું બધું જે છે આપણે જ્ઞાન હોય તો અભ્યાસ આપણો વધારે લાભદાયી બને. એટલા માટે ભગવાન કહે છે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત. કારણ કે જ્ઞાન હોય ને તો અભ્યાસ ક્યાં ફળદાયી મળે. કેટલી વખત તમે અનુભવનું જ્ઞાન હોય અને એ જ્ઞાનથી આપણે એને રિપીટ કરીએ તો એનો લાભ વધારે મળે. એવી રીતે જેમ કે રવિન્દ્રનાથ ટાગોર એ બહુ સ્કૂલમાં નહોતા ગયા, પણ આજે પણ એ કેટલા મહાન વ્યક્તિ છે. એ આપણે એને જોઈશું કે જ્ઞાનના લીધે. એટલે જ્ઞાનમ અભ્યાસાત શ્રેયઃ. અને એના કરતાં જ્ઞાના ધ્યાનમ વિશિષ્યતે. જ્ઞાન કરતાં પણ ધ્યાન વિશેષતા ધરાવે છે. ચડિયાતું છે, વિશેષતા ધરાવે છે. ધ્યાન એટલે શું? જ્ઞાન તો છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે આપણે દરરોજ સત્સંગમાં જઈએ છીએ. દરરોજ સત્સંગમાં જઈએ છીએ અને સાંભળીએ છીએ મહાત્મા પાસેથી કે ભગવાન તો કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે, એ તો સર્વવ્યાપક છે, બધાનું એક એક વ્યક્તિનું એને ખ્યાલ છે. શું કરી રહ્યા છે? કર્માધ્યક્ષ છે કે શું? બધું જે કંઈ કરે છે બધાને ખબર છે. ભલે હું અંદરથી જાણું કે ભાઈ મારા મનમાં શું છે. ઓહો, તમે આવી ગયા, મને બહુ ગમે, પણ અંદરથી દેખો ક્યાં આવ્યું તો એને ખબર છે. જો તમારા માટે નથી, કોઈ તમારા કોઈના માટે નથી. આ તો કહીએ છીએ કે તમારા મનમાં તમે ખૂબ બધું સાંભળ્યું, ભગવાન દયાળુ છે, ભગવાન કૃપાના સાગર છે, કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે, અને પછી છેવટે હું બ્રહ્મ છું એવું પણ કહેનારા હોય. હું બ્રહ્મ છું કે તું સર્વવ્યાપક છું. અને નાની નાની વસ્તુ જોવે તરત જ લેવાનું મન થાય. કોઈને પૂછો કે નાના પોતાને
સરકાવી દે તો એનું શું થયું? વાતો મોટી મોટી કરે. આપણે સાપડા પાસે જઈએ અને ઉદાહરણ કરું, કેટલું બધું કચકચ કરીને ને વસ્તુ લઈને ઘણી વખત આપણે જઈએ, ઘણી કચકચ કરીએ અને બિચારાને ન છૂટકે ઘણી વખત આપવું પડે, એનો નફો ઘણી વખત ન રહે, એવું પણ બને. એટલે વાતો તો આપણે મોટી મોટી વાત કરતા હોય. કેમ એમ? મને જ્ઞાનનો લાભ મળ્યો નહીં. જ્ઞાન તો બહુ મોટું છે, વાતો તો ઘણા મહાત્માઓ કરતા હોય અને એનો વ્યવહાર જોઈએ ત્યારે આપણે ચેક કરીને એ નાની વસ્તુ લઈને બની આવું કેમ કરે છે? કદાચ એક આપણે નાની વસ્તુની વાત કરીએ છીએ એટલે ટૂંકમાં આપણને જ્ઞાન લાભદાયી નીવડતું. તેના માટે શું છે? ધ્યાન. એને જ્ઞાનને આત્મસાત કરવું પડે, એનું વારંવાર આપણે એને જોવું પડે આપણા જીવનમાં. એને નામ છે ધ્યાન. ધ્યાન એ જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ છે. અને ધ્યાન કરતાં પણ ધ્યાન કરવા માટે મનને શાંત એકાગ્ર તો કરવું પડે ને. તો એના માટે શું છે? કર્મફલ ત્યાગ શ્રેય. ધ્યાન કરતાં પણ કર્મફળનો ત્યાગ એ શ્રેષ્ઠ છે. કારણ કે જો ત્યાગ કરો એટલે તરત ફળ મળી જાય. શું? શાંતિ. તો એવું કેમ કીધું? તો એના માટે કે કર્મફળના ત્યાગની પ્રશંસા કરવા માટે. જેમ ઘણી વખત આપણે દાખલા તરીકે મારી જ વાત કરો કે મને કે મારા માતાજી આવ્યા હોય, મને જન્મ આપનાર મારા મા અહીંયા આવ્યા હોય, એટલે તરત જ કોઈ આપણે તમે લોકો જાઓ કે માં તમે તો સ્વામીજી કરતાં મહાન છો. કેમ? એ તો કોઈ જ્ઞાન આપતા નથી, સત્સંગ કરાવી શકતા નથી, પણ તમે છો માટે અમને સ્વામીજી મળ્યા. સ્વામીની અમને એટલા માટે મળે કે તમે હતા ત્યારે એટલે તમે સંસ્કાર આપ્યા, એને તમે ગુરુકુળમાં જવાની રજા આપી, ત્યારે એ સત્સંગ કરી શક્યા નથી. અમને સત્સંગ કરાવી રહ્યા છે એ માટે તમે મહાન છો. એટલે કેમ? એના કારણને આપણે ઘણી વખત પ્રશંસા કરતા હોય છે. એમ કર્મફળનો જો ત્યાગ કરો એટલે મનને શાંતિ મળે, અને શાંતિ માટે આપણે ધ્યાન, જ્ઞાન, અભ્યાસ બધું કરી શકીએ. એના માટે સામાન્ય જો કર્મફળનો ત્યાગ કરવાથી શાંતિ મળે છે, બધાના જીવનનો અનુભવ છે. દાખલા તરીકે આપણે ક્યાં ગયા કોઈના ઘરે અને એના ઘરે જઈને આપણે આદર ન આપે, બેસવાનું ન કીધું, પછી પાણી તો ભાવે ન પૂછ્યું, તો શું થાય? આપણે કોઈને ત્યાં ગયા, એને મને બેસવાનું પણ ન કહ્યું, મારો ભાવ પણ ન પૂછ્યો, એટલે મારું મન અશાંત થઈ ગયું. કારણ કે હું મેં કર્મ કર્યું છું એમના ઘરે જવાનું, પણ એને મને શું કહ્યું? ગયા હતા ખરા, પણ એને મારો ભાવ ન પૂછ્યો, મને આદર ન આપ્યો. પણ મને આદર આપે કે ન આપ્યો મને કંઈ ફેર પડતો નથી. મને નીચે બેસો કે ઉપર બેસો, શું ફેર પડે છે? તો એ શું કે કર્મફળનો ત્યાગ. ખ્યાલ? જેમ આપણે ઘણી વખત વાત કરી છે કે પેલો મુઠ્ઠીમાં મગફળી ભરી રાખે તો ફટકા પડ્યા જ કરે, પણ જો છોડી દે તો ફટકા ન પડે, એક અશાંત ન થાય. એમ આપણે પણ મને આપ્યો, મને પ્રણામ ન કર્યા, મને આદર ન આપ્યો. દાખલા તરીકે મારી વાત કરો કે કોઈ આવ્યો અને મને પ્રણામ ન કરે, અરે આ વ્યક્તિ મને ઓળખે છે છતાં પ્રણામ ન કર્યા તો દુઃખી થઈ ગયા. પ્રણામની આવશ્યકતા નથી, કરીએ કે ન કરીએ, કારણ કે બધા મારો જ આત્મા છે અને બધા હું એ રૂપે જ રહેલો છું. મને કોઈ પ્રણામની આવશ્યકતા જ નથી, મને કોઈ સ્વીકારની પણ આવશ્યકતા નથી, કારણ કે એ શું કર્મફળનો ત્યાગ. અને પછી જ્ઞાન કે મને કોઈ સ્વીકારની આવશ્યકતા જ નથી, હું સ્વીકાર્ય છું. એ જ્ઞાન છે જે આત્મસાત થયેલું જ્ઞાન છે. પણ એના માટે પ્રથમ તો શું છે? સર્વ કર્મફળ ત્યાગ શાંતિ અનંતરમ. કર્મફળનો ત્યાગથી ત્યાગ જો તમે કરો તરત જ શાંતિનો અનુભવ થાય. મન શાંત થઈ ગયું એ કોણ શ્રેષ્ઠ છે? મન શાંત થવું, તરત જ મનને શાંતિ મળી એ શ્રેષ્ઠ છે. જો મન શાંત થશે તો પછી આપણે આગળ ધ્યાન પણ કરી શકશું, અભ્યાસ પણ કરી શકશું. અને પછી આપણે મૈયાર્પિત મનોબુદ્ધિ ભગવાનમાં એ પણ થઈ શકે. પણ મહત્વનું શરૂઆત ક્યાંથી કરવી? આપણે એવું માનવાની જરૂર નથી કે આપણે નિમ્ન કોટીના છીએ, કર્મફળનો ત્યાગ કરીએ તો નિમ્ન કોટી છે એટલે આપણો તિરસ્કાર આપણે કરીએ જ નહીં, એવું નહીં. પણ કર્મફળનો ત્યાગ કરીએ એટલે અહીંયા કર્મફળ ત્યાગ એટલે પાછું યાદ રાખવાનું છે કે જે કંઈ ફળ મળે છે એને હું સ્વીકાર કરું છું. એમાં મને મારી માટે આભારની, ધન્યવાદની લાગણી છે, વારંવાર એટલે કહે છે બસ એટલું કરી શકો ને તો શાંતિ
અહીંયા ભગવાન કહે છે કે ત્યાગાત શાંતિ અનંતરમ, કોઈ અંતર વગર તરત મળશે. કારણ કે કોઈ પણ તમને ફળ મળે અને મારા મનમાં આભારની લાગણી જન્મે, ધન્યવાદની લાગણી જન્મે, ભલે બધું શરૂઆતમાં યાંત્રિકતાથી ભલે કરો પણ એક દિવસ એ સાચું બની જશે. જો સભાનતા હશે તો બનશે. અને આ રીતે અહીંયા ભગવાન ધ્યાન કર્મફળના ત્યાગની પ્રશંસા કરતા એને શ્રેય બતાવે છે. એટલે આમ આપણે જોયું એ પ્રમાણે ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાને પેલા 8મા શ્લોકમાં જે વાત કરી એ શક્ય ન હોય તો ભગવાન આપણે વિકલ્પ આપ્યા. અભ્યાસ યોગ મને પ્રાપ્ત કર, એ પણ ન કરશે તો કર, મારા માટે કર્મ કર, એ પણ ન કરશે તો તું કર્મફળનો ત્યાગ કર. અને આ રીતે છેવટે તું ક્રમે કરીને તું મને પ્રાપ્ત કરીશ. હવે પછી બહુ સુંદર આવે છે કે ભગવાન હવે છે તે પ્રાપ્તનું અંતિમમાં એમાં તે મને પ્રાપ્ત કરે છે કે ભગવાનના ભક્ત. કેટલા ભગવાનના ભક્ત છે? 4 પ્રકારના ભક્ત. આર્ત અર્થાથી જિજ્ઞાસુ જ્ઞાની ચ ભરતર્ષભ. આર્ત જેને મુશ્કેલીમાં ગજેન્દ્ર, પ્રહલાદ અર્થાથીમાં કહીએ નારદજી, સનક સનકાદિઓને જિજ્ઞાસુ. સનકને કદાચ ન કહીએ એ જ્ઞાની ભક્ત છે. તો નારદજી તો જિજ્ઞાસાથી ગયા હતા કે મને અધિ ભગવો. એ નારદજીને આપણે જિજ્ઞાસામાં મૂકીએ, સનક સનકાદિને જ્ઞાનીમાં મૂકીએ, એ બધા જ ભક્તોમાં કોણ સૌથી શ્રેષ્ઠ છે? કારણ કે હવે પછી જે વાત કરવાના છે 13 થી 20 શ્લોકમાં એ શું છે? બહુ સરસ વિશ્વાસ ધર્મ્યામૃતમ. આ ધર્મરૂપી અમૃત છે. અમૃત કયું છે? એક સ્વર્ગનું અમૃત, પણ એ તો પાછું રામોકર ટકતું નથી, પણ આ ધર્મરૂપી અમૃત છે. અને એ અમૃતની વાત કરવાના છે. તો અર્થાથી કે એ આ ભક્ત હોઈ શકે નહીં. જિજ્ઞાસુ તો પ્રયત્ન કરે છે. જે જ્ઞાનીના અધિષ્ઠા સર્વભૂતાનાં મૈત્ર કર્મ એવ છે તે શરૂ થાય છે. તો એ તો પણ જ્ઞાનીના માટે સહજ છે. જિજ્ઞાસુને એને પ્રયત્નપૂર્વક એ ગુણને પોતાનામાં અપનાવવા માટે, પોતાનામાંથી આવિર્ભાવ કરવા માટે. આ શબ્દ બહુ સુંદર છે. પછી આપણે વિચાર કરીશું. એના માટે પ્રયત્ન કરે છે. એટલે હવે આપણે ધર્મામૃતમ રૂપી અમૃતની એટલે કે જ્ઞાની ભક્તના લક્ષણ કેવા છે એની વાત ભગવાન કરવાના છે, જે આપણે હવે પછી જોઈશું. અટકીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.